પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં શ્રી રામજીની કૃપાનો પ્રકાશ સદાય ફેલાયેલો રહે છે, ત્યાં એક અત્યંત સમર્પિત મિત્ર મંડળી વર્ષોથી માનવતાની સેવામાં લીન છે. તેમનું કાર્ય ચાલતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવાનું તેમના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ સેવા મિત્ર મંડળીના યથાશક્તિ યથાસંભવ સહયોગથી સતત ચાલી રહી છે. આ સેવા ખાસ કરીને એવા જરૂરતમંદ લોકો માટે છે જેઓ શારીરિક રીતે અશક્ત છે, ચાલી શકતા નથી અથવા જેઓ નિરાધારતાને કારણે ક્યાંય જઈ શકતા નથી. તેમના માટે એક રિક્ષાના માધ્યમથી દરરોજ ગરમાગરમ અને અલગ અલગ પ્રકારનું ભોજન પહોંચાડવામાં આવે છે. મંડળીના સભ્યો સવારે કામ પર જાય છે અને સાંજે પાછા ફરીને પોતાની કમાણીનો એક ભાગ આ સેવામાં લગાડે છે. તેઓ જાણે છે કે આ સેવા કરવી દરેકના નસીબમાં હોતી નથી. પ્રભુએ તેમને જ આ પુણ્ય માટે પસંદ કર્યા છે. વર્તમાન સમય કકડતી ઠંડીનો છે. શીતલહેર હવે એક ગંભીર સંકટ બની રહી છે. આવી ભયંકર ઠંડીમાં એ ભોજન વિતરણ દરમિયાન એક અસહાય વૃદ્ધ વ્યક્તિ અન્નક્ષેત્રના સેવકને ધીમા દબાયેલા અવાજે બોલાવે છે. વૃદ્ધ કહે છે, મને ઠંડી બહુ જ વધારે લાગી રહી છે. જો મને એક શાલ મળી શકે તો તમે કંઈક વ્યવસ્થા કરી દો. સોમનાથ મહાદેવ તમારું ભલું કરશે. તે વૃદ્ધ ખૂબ જ ઠંડીથી પરેશાન હતા. સેવકને તરત જ દયા આવે છે. તે શાલ લઈને આવે છે અને તેમને સન્માન સાથે ઓઢાડી દે છે. વૃદ્ધ એટલા ખુશ થાય છે કે સેવક તે આનંદને એ રીતે અનુભવે છે જાણે વૃદ્ધને શાલ મળતા જ સમગ્ર સંસારનું સુખ મળી ગયું હોય. સોમનાથના પ્રકાશમાં તે વૃદ્ધનો ચહેરો સંતોષથી ચમકી ઉઠે છે. સેવકનો સંઘર્ષ અને શ્રીરામજી પર ભરોસો. આ ઘટના પછી સેવક નિશ્ચય કરે છે કે હવે આ જરૂરિયાતમંદોને શિયાળાથી બચાવવા માટે કંબલની વ્યવસ્થા કરવી પડશે. સેવકના મનમાં આર્થિક સંઘર્ષ શરૂ થાય છે. તે વિચારે છે કે તેની આર્થિક સ્થિતિ નબળી છે અને કોની પાસે કેવી રીતે સહયોગ માંગવો, કારણ કે તેને કોઈની પાસે કશુંય માંગવું બિલકુલ સારું લાગતું નથી. તે યાદ કરે છે કે સંજય નાયકજી એ તો હંમેશા સાથ આપવાનું વચન આપ્યું છે અને 100 કિલોમીટર દૂર એક માતાજીના ઓપરેશનનો તમામ ખર્ચ ઉઠાવીને સેવા ધર્મ નિભાવ્યો છે. તેમ છતાં સેવકનો સ્વાભિમાન તેમને રોકી રહ્યો હતો. તે ફક્ત શ્રી રામજીની પ્રાર્થના કરી રહ્યા હતા. શ્રી રામજીની કૃપાનું આગમન. બરાબર 2 દિવસ પછી પ્રભુ શ્રી રામજીની કૃપાનો ચમત્કાર થાય છે. અચાનક એક ફોન આવે છે. ફોન કરનાર હતા પંડિત શ્રી અશોક કુમાર શુક્લાજી, બાંદા, ઉત્તર પ્રદેશ, જેમને તેઓ બાળપણથી કાકાજી કહે છે. તેમણે કહ્યું, પંડિતજી, એક દિવસનું ભોજન મારી તરફથી હશે અને જરૂરિયાતમંદ લોકોને કંબલ પણ આપવા છે. તમે ત્યાં ખરીદીને સેવા કરી દો. આ સાંભળીને સેવકજી શ્રી રામજીને પ્રણામ કરે છે અને કહે છે, પ્રભુ, આ બધું તમે જ કરાવી રહ્યા છો. તમને વારંવાર પ્રણામ છે. બીજા જ દિવસે સંજયભાઈનો પણ ફોન આવે છે અને તેઓ વધુ સહયોગ માટેનો આશ્વાસન આપે છે. સેવક તેમને જણાવે છે કે કંબલની વ્યવસ્થા શ્રી અશોક કુમાર શુક્લાજીએ કરી દીધી છે, પરંતુ જરૂર પડશે તો તે ચોક્કસ ફોન કરશે. અધ્યાય 5. પુણ્યનો લાભ અને મહા આહ્વાન. હાલમાં જે કંબલની સેવા કરવામાં આવી રહી છે તે પંડિત શ્રી અશોક કુમાર શુક્લાજી તરફથી કરવામાં આવી રહી છે. તેઓ પણ નમ્રતાથી કહે છે કે આ બધું પ્રભુ કૃપાથી થઈ રહ્યું છે. આજે આ સેવા સફળ થઈ રહી છે. આ કંબલ એવા લોકોને આપવામાં આવી રહ્યા છે જેમની પાસે રહેવા માટે કશું જ નથી, જેઓ રોડ કિનારે, વૃક્ષ નીચે કે પ્રભુ ભરોસે સૂઈ રહ્યા છે, જેઓ દિવ્યાંગ છે, મંદબુદ્ધિ છે કે ચાલવામાં અક્ષમ છે. આ મિત્ર મંડળી જાણે છે કે શ્રી રામજીએ તેમને જ આ મહાન પુણ્ય માટે પસંદ કર્યા છે. અમે અમારી મિત્ર મંડળીના અને આપ સૌ સહયોગીઓના હંમેશા આભારી છીએ જેઓ આ પુણ્યનો લાભ લઈ રહ્યા છે. નમ્ર આહ્વાન. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સહયોગ કરો. જય શ્રી રામ. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને સોમનાથના પ્રકાશમાં ચાલતો આ કરુણાનો મહાયજ્ઞ આપ સૌના સહયોગથી નિરંતર ચાલી રહ્યો છે. તમે પણ તમારી સ્વેચ્છા અને યથાશક્તિ મુજબ આ મહાન સેવામાં યોગદાન આપીને પુણ્ય લાભ લઈ શકો છો. તમારો સહયોગ જ આ અન્નક્ષેત્રને શક્તિ આપે છે અને નિરાધારોને ઠંડીથી બચાવે છે. તમારું યોગદાન જ અમારી સૌથી મોટી શક્તિ છે.